નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો આપણા દેશમાં ભારત સરકાર લગભગ દર 10 વર્ષે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર પંચની સ્થાપના કરે છે। તો હાલમાં 7મું પગાર પંચ અમલમાં છે। તો હવે બધા કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે, જે નજીકના ભવિષ્યમાં લાગુ થવાની અપેક્ષા છે। જોકે તે ક્યારે અમલમાં આવશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી મિત્રો। તો નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। તો આજના વિડીયોમાં પેન્શનરો માટે ખૂબ અગત્યની માહિતી સામે આવી રહી છે અને નવું પેન્શન ટેબલ જારી કરવામાં આવ્યું છે તેની સંપૂર્ણ વાત કરવાના છીએ, એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો સૌથી પહેલા વાત કરીએ તો 8મા પગાર પંચના તાજા સમાચાર। કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચને મંજૂરી આપી હતી। તો હવે એવી ધારણા છે કે આ કમિશનની રચના 1 જાન્યુઆરી 2026ના રોજ આગામી સત્રમાં કરવામાં આવે, તેથી બધા કર્મચારીઓને 8મા પગાર પંચ માટે થોડી વધુ રાહ જોવી પડશે। તો 8મું પગાર પંચ કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખા તેમજ ભથ્થા તેમજ પેન્શનની સમીક્ષા કરશે। તો 8મું પગાર પંચ સ્થાપવાનો હેતુ ફુગાવા જેવા બાહ્ય પરિબળોને ધ્યાનમાં રાખીને જરૂરી ગોઠવણો કરવાનો છે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને વાત કરી તેમ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર દર 10 વર્ષે નવું પગાર પંચ ની રચના કરતી હોય છે। તો ખાસ કરીને મોંઘવારી દિવસે ને દિવસે વધતી હોય તેને લઈને દર 10 વર્ષે જે ફુગાવો તેમજ જે બાહ્ય પરિબળોને ધ્યાનમાં રાખીને જરૂરી પગલાં લઈને 8મું પગાર પંચ અથવા તો નવું પગાર પંચ લાગુ કરતી હોય છે। ત્યારબાદ જોઈએ તો પગાર પંચની સ્થાપના શા માટે કરવામાં આવે છે। તો જો આપણે ચર્ચા કરીએ તો સરકાર પગાર પંચ માટે સ્થાપે છે તો તેના કારણો નીચે મુજબ છે। તો મિત્રો, પગાર પંચ શા માટે સ્થાપવું પડે તેની વાત કરીએ તો સૌપ્રથમ કર્મચારીઓના પગાર અને પેન્શન તેમની આર્થિક પરિસ્થિતિઓને આધારે અલગ અલગ સમયાંતરે સુધારવામાં આવે છે। તો ફુગાવાના વધતા સ્તરને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય કર્મચારીઓની ખરીદ શક્તિ જાળવવા માટે પગાર પંચની સ્થાપના પણ કરવામાં આવી છે। તો વધુમાં પગાર પંચની રચનાનો મુખ્ય ઉદ્દેશ કર્મચારીઓનો સંતોષ સુધારવા અને તેમની નાણાકીય સ્થિતિ સુધારવાનો છે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચની પગાર અને પેન્શન પર અસર। તો જો આપણે 8મા પગાર પંચની પગાર અને પેન્શન પરની અસરોની વાત કરીએ તો તે નીચે મુજબ છે। તો સૌથી પહેલા પગાર વધારો, તેમાં વાત કરીએ તો લઘુત્તમ પગાર। તો હાલમાં દર મહિને ₹18,000નો લઘુત્તમ પગાર મેળવતા કર્મચારીઓમાં 8મા પગાર પંચની સ્થાપના પછી આ વધારો લગભગ 34,560 થઈ શકે છે। તેમજ મહત્તમ પગારની વાત કરીએ તો વધુમાં 8મા પગાર પંચની રચના પછી મહત્તમ પગાર ₹4.8 લાખ સુધી વધી શકે છે। ત્યારબાદ પેન્શન વધારા વિશે વાત કરીએ તો તેમાં ન્યૂનતમ પેન્શન, તો પેન્શનરો માટે ન્યૂનતમ પેન્શન ₹17,280 સુધી વધી શકે છે અને મહત્તમ પેન્શન તો કેટલાક પેન્શનરો માટે મહત્તમ પેન્શન ₹2.88 લાખ સુધી પણ વધી શકે છે। તો મિત્રો, જ્યારે પણ 8મું પગાર પંચ લાગુ થશે ત્યારે કર્મચારીઓ તેમજ જે નિવૃત્ત પેન્શનરો હોય તેને સમાન લાભ આપવામાં આવશે। તો હાલમાં જે ₹9,000 મૂળભૂત પેન્શન એટલે કે ન્યૂનતમ પેન્શન મળી રહ્યું છે તે વધીને સીધું ₹17,280 થઈ જશે અને જે અત્યારે ₹1,00,000 આસપાસ જે મિનિમમ પેન્શન મળી રહ્યું હોય તે વધીને સીધું ₹2,88,000 સુધી વધી શકે છે મિત્રો। ત્યારબાદ ફિટમેન્ટ ફેક્ટર વિશે થોડીક માહિતી છે તેની વાત કરીએ તો તમારી માહિતી માટે ફિટમેન્ટ ફેક્ટર કર્મચારીઓના પગાર અને પેન્શનની રકમ બંને નક્કી કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તો તે કર્મચારીઓના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તો પગાર અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શનની ગણતરી કરવા માટે વપરાતા ગુણક તરીકે કાર્ય કરે છે। તો એ નોંધવું યોગ્ય છે કે 7મા પગાર પંચની સ્થાપના દરમિયાન
ફિટમેન્ટ ફેક્ટર 2.57 પર સેટ કરવામાં આવ્યો હતો. જો કે આગામી 8મા પગાર પંચ માટે ફિટમેન્ટ ફેક્ટરને 1.92 પર સમાયોજિત કરવામાં આવે તેવી એક અપેક્ષાઓ છે મિત્રો. તો ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચ પાસેથી શું અપેક્ષાઓ છે. તો નજીકના ભવિષ્યમાં નવા પગાર પંચની રચના અંગે તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની ઘણી આશાઓ છે. તો તેઓ અપેક્ષા રાખે છે કે સરકાર પગાર પંચની સ્થાપના પછી ફુગાવાને ધ્યાનમાં રાખીને તેમના પગારમાં વધારો કરશે. તો કર્મચારીઓ આશાવાદી છે કે પગાર પંચની રચના એવી રીતે કરવામાં આવે કે જે વધતા ખર્ચને અસરોને વધુ સારી રીતે સંબોધિત કરે મિત્રો. તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો પગાર પંચના લાભો વિશે. તો અહીં આપણે નવા પગાર પંચના સંભવિત ફાયદાઓની ચર્ચા નીચે મુજબ કરશું. તો સૌથી પહેલાં તો ફુગાવામાં રાહત. તો સૌપ્રથમ પગાર પંચ વધતા ફુગાવાના દબાણને ઘટાડવામાં મદદરૂપ થશે. ત્યારબાદ વાત કરીએ તો આર્થિક સુરક્ષા વિશે. તો વધુમાં નવું પગાર પંચ પેન્શનરો અને કર્મચારીઓના પરિવારો માટે વધુ સારી નાણાકીય સુરક્ષા પૂરી પાડશે. ત્યારબાદ જોઈએ તો ભવિષ્યનું આયોજન. તો નવા પગાર પંચની સ્થાપના પછી કર્મચારીઓને વધુ સારું નાણાકીય ભવિષ્ય મળશે અને અસરકારક ભવિષ્યના આયોજન માટે વધુ તકો પણ મળશે મિત્રો. તો મિત્રો, વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર.